બોટાદમાં ગઢડાના જનડા ગામે બોટાદ જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું, જેમાં પ્રાથમિક કક્ષાની 20 અને માધ્યમિક કક્ષાની 15 સહિત કુલ 35 કૃતિઓ રજૂ થઈ। બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકો મળી કુલ 105 વ્યક્તિઓ આ પ્રદર્શનમાં જોડાયા હતા। રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ આપવામાં આવેલા ટકાઉ ખેતી, ગ્રીન એનર્જી, કચરાનું વ્યવસ્થાપન જેવા સમાજને અસરકારક 5 વિષયો પર કૃતિઓ રજૂ કરવામાં આવી। ઉપરાંત વિદ્યાર્થીઓને આકાશ દર્શન અને 7D ફિલ્મ પણ બતાવવામાં આવી હતી। प्राथमिक कक्षाएथी कुल 20 कृतिओ तेमज माध्यमिक कक्षाएथी 15 कृतिओ एम मळीने कुल 35 कृतिओ जेमां बाळ वैज्ञानिको अने साथे मार्गदर्शक शिक्षको एम मळीने कुल 105 मार्गदर्शक शिक्षको अने विद्यार्थीओ उपस्थित छे। राज्य कक्षाएथी अने राष्ट्र कक्षाएथी आपेला मुख्य विषयनी साथे 5 पेटा विषयो आपवामां आव्या छे अने 5 पेटा विषयो अने 5 विभागो प्रमाणे अहींया कुल 35 कृतिओ रजू थई छे। जीसीआरटी प्रेरित અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લાની સમગ્ર ટીમ સાથે સંયુક્ત ઉપક્રમે જનડા ખાતે આજે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે યોજાયું છે એની અંદર ખરેખર આનંદનો વિષય છે કે સમગ્ર જિલ્લાની અંદર માધ્યમિકમાંથી 15 કૃતિઓ અને પ્રાથમિકની અંદરથી 20 કૃતિઓ રજૂ થઈ છે અને ખૂબ ઉત્સાહથી અહીંયા બાળકોએ ભાગ લીધો છે। ધોરણ 8 માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ શ્રી ગુંદા પ્રાથમિક શાળા છે। અમારા માર્ગદર્શક શિક્ષિકાબેનનું નામ પટેલ તેજલબેન છે। અમારી કૃતિનો વિભાગ 5 સ્વચ્છતા અને આરોગ્ય। અમારી કૃતિનું નામ 21મી સદીની સંજીવની।